કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ધમકી ભર્યો મેલ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પોલીસ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી। કોર્ટ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું। સાથે જ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે જૂનાગઢ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના અહેવાલ સામે આવ્યા। આજરોજ રાબેતા મુજબ સવારે 10:30 વાગે કોર્ટ કાર્યવાહી શરૂ થઈ। વકીલો આવવાનું શરૂ થયા। ન્યાયાધીશો સમયસર આવેલા। ઓચિંતો એક મેલ સમગ્ર કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની એક મેલ દ્વારા ધમકી આપવામાં આવતા તમામ પોલીસ સ્ટાફ અને દરેક બ્રાન્ચો આ પ્રિમાઇસીસ ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરેલ છે। જ્યારે બોમ્બ સ્કોડ ને એવું બધું આવવાની તૈયારીમાં છે અને પોલીસે આખો કબજો સંભાળેલ છે। દરેક ન્યાયાધીશો, વકીલો, સ્ટાફ સહકાર આપી અને આખું બિલ્ડિંગ ખાલી કરાવે છે। જૂનાગઢ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય તેવા અહેવાલો સામે આવ્યા છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા મિત બુદ્ધભત્રી ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। મિત, જૂનાગઢ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું છે સમગ્ર હકીકત? ચોક્કસથી જણાવો કે જૂનાગઢ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસમાં ખળભળાટ મચી છે। પોલીસ, ફાયર, બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા કોર્ટમાં તપાસ કરવામાં આવી છે। તપાસ હજી ચાલુ છે। તપાસ પૂરી થતા વધુ વિગત જણાવવામાં આવશે। જી બિલકુલ, જેવી રીતે આપે જણાવ્યું છે કે કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું અને તમામ જે તપાસ એજન્સીઓ છે ઘટના સ્થળે પહોંચી છે। અત્યારે ઘટના સ્થળની શું પરિસ્થિતિ છે, કોર્ટ પરિસરની શું પરિસ્થિતિ છે? ચોક્કસથી જણાવવામાં આવે તો કોર્ટ પરિસરથી લોકોને દૂર કરાયા છે। એરિયો આખો કોર્ડન કરવામાં આવ્યો છે। લોકોને કોર્ટ પાસે ન જવા પણ તંત્ર વિનંતી કરી છે। જી મિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જૂનાગઢ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય તેવા અહેવાલ સપાટી પર આવ્યા છે। ધમકી ભર્યો મેલ આવતાની સાથે જ ખળભળાટ। પોલીસ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને કોર્ટ પરિસરને ખાલી કરાવ્યું છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે।